વડોદરામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થતાં નાગરિકોનું બજેટ ખોરવાયું। પેટ્રોલમાં પ્રતિ લીટર 2.60 અને ડીઝલમાં 2.79 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ગત મોડી રાતથી નવા દર અમલમાં આવ્યા। છેલ્લા 15 દિવસમાં ચોથી વખત ભાવ વધારો નોંધાયો, જેના કારણે પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા। આ દરમિયાન પેટ્રોલમાં કુલ 7 રૂપિયાથી વધુનો વધારો નોંધાયો। નાગરિકોનું કહેવું છે કે વધતા ઈંધણના ભાવની અસર હવે અન્ય આવશ્યક ચીજવસ્તુના ભાવ પર પણ પડશે। ઈરાન અમેરિકા તણાવ વચ્ચે વધતા ખર્ચથી શહેરીજનોમાં ચિંતા વધી છે। આ ધીરે ધીરે વધારો કર્યો છે। ક્રૂડ ઓઇલનો ભાવ બહુ વધ્યો છે, એના કારણે બધા દેશોની કમ્પેરિઝનમાં આપણા દેશમાં બહુ ઓછો ધીરે કરીને આ લોકોએ સરકારે વધારો કર્યો છે। હાલનો કેટલો ભાવ છે? હાલનો પેટ્રોલનો 101 રૂપિયા અને 47 પૈસા અને ડીઝલનો છે 97.57 પૈસા। દેશના વડાપ્રધાનને ધન્યવાદ પાઠવું છું અને જે બી તંત્ર છે એને ધન્યવાદ પાઠવું છું, કારણ કે આપણને પેટ્રોલ મળી રહ્યું છે। 1 રૂપિયો 2 રૂપિયા વધવાથી કંઈ જવાનું નથી। હું તો કહું છું 200-300 રૂપિયા બી પેટ્રોલ થશે તો પણ લોકો પુરાવશે, કારણ કે દેશ હિતમાં છે। પરિસ્થિતિ છે 2 રૂપિયા 3 રૂપિયા વધે એમાં કોઈ ફરક નહીં પડતો બહુ, કેમ કે એનું કારણ છે જેવું તકલીફ વડે ચાલી રહી છે એના માટે 2 રૂપિયા વધે તો કોઈ ફરક નહીં। એ જ્યારે જરૂર પડશે તો ઓછું કરશે એમની મેં, એટલે આપણે એમની જોડે ચાલવું જોઈએ, બરાબર। પેટ્રોલનો ભાવ વધે તો સામાન્ય માણસને કંઈ ઇફેક્ટ પડે એવું કંઈ કોઈ ફરક નહીં પડે કોઈને।